જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લે ગુરુજી આવી ગયા. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. ભગવાનને પગે લાગો. ક્યારે સવાર આવી બેટા? ગુરુજી, હા, અમારે તો ભગવાન સમાન તમે છો. ભલે ભગવાનને પગે લાગી પણ ગુરુના ચરણ ક્યાંથી? અને ગુરુજી હવારને આવી છું. હા, આશ્રમનું બધું કામ થઈ ગયું, ગૌશાળાનું કામે થઈ ગયું છે, પણ મેં કીધું ગુરુજીને મળીને જ જાવું છે આજ. કાંઈ વાંધો નહીં. અવારનવાર આવતું રહેવાનું. જ્યારે મનને શાંતિ ન મળે ને ત્યાં આશ્રમે આવવાનું. ગુરુજી, હા, આ વખતે ગુરુ પૂનમનું આપણું કઈ આયોજન છે? ગુરુ પૂનમનું આયોજન નહીં કરું તોય તમારા ગુરુ ભાઈઓ જ બધા એવા છે કે ઈ રોજ ફોન કરે છે કે બાપુ આ વખતે કંઈક આયોજન રાખજો. એટલે છે ને મેં એવું રાખ્યું છે નક્કી કે આપણે સત્સંગ કરશું અને બધા ગુરુ ભાઈઓ હારે મળીને ભોજન કરી. તો ગુરુજી કેટલા જણાનું આયોજન છે? આયોજન તો કદાચ લાખ જણાનું કરીને તોય ટૂંકું પડે એમ છે, પણ આ વખતે આપણા જેટલા ગુરુ ભાઈઓ છે ને તમારા એટલાનું જ છે. એટલે તું છે ને બધાયને કહી દેજે અને આખું હેન્ડલિંગ તારે કરવાનું છે. ભલે, જો આપણા ગામમાં જેટલા છે ને બધાને કહી દેશ, પછી વાયા બધાય આપણા જે આપણો પરિવાર છે એને બધાને સમાચાર પોગી જાય અને હું એક દી વહેલી આવતી રહીશ. હા, ભલે ભલે ભલે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમનો? એ આમ જાઉં છું બજારે થોડો. જો 4-5 દિવસ ગુરુ પૂનમ આવે છે, હું આશ્રમે ગઈ હતી ને આશ્રમેથી આલી આવું છું. આશ્રમે ગયા તા? હા, ગુરુજીએ કીધું છે આ ગુરુ પૂનમે મોટે પાયે સત્સંગ અને જમણવાર છે. આપણી પાખીના જેટલા આપણા ગુરુ ભાઈઓ પરિવાર હોય એને કહી દેજે. કાંઈ વાંધો ને, બધા ભેગા થઈને કહી દઉં કે આપણે આશ્રમે જવાનું છે ને આપણે કામકાજ બધું આપણે જ સંભાળવાનું છે. ગુરુજીએ તો બધું મારી માથે નાખ્યું, પણ એકલાથી થાય નહીં, એટલે બધાયને હપીને કામ કરવાનું આપણું જ છે બધું. ના, કાંઈ વાંધો ને, તમે આનંદ કરો, હું બધાને કહી દઈશ. બરાબર? ભલે. જુવાણાને બધાયનું કહી દઈશ ને જે- અમે આશ્રમ પોગી જાવ. જેટલા ભેગા થાય એટલે કહી દેવા. બધાને કહી દઉં, તમે જલસા કરો. ભલે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. એ બાપા આવી જાય પેલા હાંજે તું તો મારા ઘરે આવ પેલા મૂકું. આખો દી ફોનમાં છોઈતા હોય. તમને કઈ વાંધો? વાંધો નહીં. તો હાંધો કાઈ? હા, તોય નથી કાંઈ. મારા કાકી તો કહેતા હતા કાકાના પગમાં હાંધા દુખે છે. એ હાંધા તાર કાકી કરી દીધા હરખા કમ્પ્લેટ. એમ ને? હા, કાકી કોની? તારી. હા એમ. તારા બાપાએ જ ગોતી દીધી. તો પછી પછી કાંઈ ખામી હોય? નો જ હોય ને. હે, હા. હું તને શું કહું છું, તારી ઓલી બેનપણી કેટલી છે? જો પૂજા, કુસુમ, મીરા, લક્ષ્મી, વનિતા, નીતા, હંસા. બરાબર, 8 જણી. 8 જણી હે ને. 8 ને કહી દેજે આપણો આશ્રમ ક્યાં છે ગુરુનો. હા. બરાબર, અહીંયા આવી જવાનું છે. અહીંયા જો આપણે હમણાં ગુરુ પૂર્ણિમા આવે ને હા. તો અહીંયા બધું સાફ સફાઈ કરવાનું છે. એટલે વહેલા હાર અહીંયા હામેણા ડોલું જે લઈને આવવું એ આવી જાય. બધું ધોવાનું છે મંદિર આખું અને સાફ સૂફ કરવાનું હોય એ આખું બધું પટરીઓ ને. સાંભળો મારી વાત. જો ગુરુ પૂર્ણિમા 3 દી પછી છે, હા, તો કાલે મારી બધી બેનપણી નવરી છે. તમે કહેતા કાલ બધી લઈને પૂગી જાવ, આખું મંદિર સાફ કરાવી દઉં. કાલ હે ને હું ઓલા વિયાભાઈ ઠાઠું રિક્ષા લઈને મોકલું છું. બધી બેનપણીઓને એમાં ભરીને ને ત્યાં સીધી ત્યાં પોગી દીજે. બરાબર? અને ખાલી રિક્ષો લઈને ન મોકલતા, હારે બે પાણીની ટાંકાઈ મોકલજો. મંદિરમાં જો હે ની. હા, ઈ બધું અહીંયા છે. દાર નથી અહીંયા કરાવ્યો. અને કિલો લીંબુ મોકલજો. લીંબુ શું ગુડવા છે? કે આટલી બધી છોકરીઓ કામ કરશે, લીંબુ પાણી નહીં પીવે? લે, તમારા બાપ હાંઠા પકડાઈ ગઈ છે. તમે કામ તાણે જ પછી પગ પકડી બેસો અહીંયા. પણ કાકા અમે બધી જુવાન છીએ, તમે કહેતા છો અહીંયા. અમાર લીંબુ શરબત પીવો હોય લે. એ આ બાપા લઈ આવીશ લીંબુ. હા, અને તું બેનપણી ન ભૂલતી. એ હો કાલે હાંધી પૂગી જા હે, ઉપાધિ કરતા નહીં. બરાબર? હા એમ. અને હું કીધું મેં તને લેવાનું મગજમાં રહ્યું ને, ફોનમાં અહીંયા મથે છે. એ જો હામણા લઈ લે હું બે ત્રણ ડોલું લઈ લે હું, પોતા લઈ લે હું, વાઇપર લઈ લે હું, ને તમે પાણીની ટાંકા મોકલી દેજો બસ. શું લઈ લો? વાઇપર? એ વાઇપર ફર્યું મોટું છે ને, તો ન્યા પોતું નો થાય એટલે બસ છોકરી વાઇપર ફેરવી દે ને તો હુકાઈ જાય. હા, એવું છે. હા. અને મોબાઈલ તો એકે લઈ આવતી જ નહીં. અહીંયા આખો દી મોબાઈલમાં તમારા જીવ હોય. તમે શું અહીંયા કામ શું તમે કરી દ્યો? દર વખતે અમે જ મંદિરનું કામ કરી દઈશું. બીજું કોઈ આ તો નથી અહીંયા આવતું. ગેટ જ ઊભો. એકે જો મોબાઈલ લઈને આવી તો મોબાઈલ હું જટી લઈ. હું એક લઈ આવીશ બસ. એ પછી આમ સેલ્ફી પાડશો ને આમ પાડશો હાલ તો આમ જા હાલ કયો કાલ. હા, કહી દે તાર બેન પડ્યું.
કાકા તો બધાયના હારા હોય, આના જેવા હોય? સૂર્યો ક્યારે આવશે? કોઈ દી ટાઈમ જ ન હોય ભૂત જેવો. લે તારા જેવા કેટલાય હું બીવડાવું છું, તને હું કે હું બીજે છે એમ? વાંદરા કોક દી તો બી, કોક દી તો બી. તું વાંદરી ખિસકોળા, ખિસકોલી તેમાંથી સસુંદરા, સસુંદરી કુતરા. મને બોલાય માં મારો નકર મગજ બગજ ફાટશે ને તો એક ઊંધાટ ની પડશે ને તો સાર ગલોઠિયા ખાઈ જાય. તી પછી તાર બાને ફરિયાદ કરવા મૂક જાય, શું બીજું કોઈ નહીં દે તાર કઈ આવું? તે મારા બા મારું કાઈ નહીં બગાડે લે. એમ હા યાદ કરજે 3 દી પહેલાની વાત. કહી દઉં? નથી કેવી બાપા, તું કેમ આઈ કણે ભૂલી પડી ઈ કે ને? કહી દઉં? સોરી બોલ મને, નકર તારી બાને વાત કહી દઉં બસ. મારો તો મગજ ફેરવા જાય કણે આવત. પણ મારે તારું કામ છે. માર શું કામ છે માર? એમાં એવું છે, વિપલા કાકા ભેગા થયા હતા. હા 3 દી પછી ગુરુ પૂર્ણિમા છે. હાલા ગુરુ પૂનમ છે કા? હા, અને આપણે બધાને મંદિરે ન્યા જવાનું છે. ક્યાં મંદિરે? લે આપણા ગામના ચોરે આશ્રમ છે, તને નથી ખબર? આ ગામમાં જ રહેશે. તને પૂછતો તો હું. હવે સમજાણું, હું કામ યાદ નથી રહેતું ને, હવે સમજાણું. પેલા તાર બાન કઈ આવું. તો ક્યાંય જા નથી સાંભળવું મારે, જા ક્યાંય જા, હું આવી જઈશ ગુરુ પૂનમ ને દી. ગુરુ પૂનમ ને દી ત્યાર માથે નથી આવવાનું, તો ન્યા કામે કરાવવાનું છે. દર વર્ષે કરતા હોય ને તે કરે જ. હે હું કરવાનો તું? બધું કામ થઈ જાય, સાઉન્ડ વાળાને કહેવાય જાય, ભજન વાળાને કહેવાય જાય, ભોજન વાળાને કહેવાય જાય. અને ગયા વખતે મંજીરા ભૂલાઈ ગયા તા એનું હું? મંજીરા હું વગાડ લઈશ, તું કાલે ઉપાધિ કરમાં. હા, અને આમ જો, અને ગામમાં છે ને 3-4 ઘર બાકી છે, આમ નીકળને જે હામું જણે ને એને કેતો જાજે, પાછો ભૂલતો નહીં. તું હું વગાડીશ તો મને કે? ઢોલકી વગાડીશ. તારું કામ જ ઈ છે બે બાજુ વગાડવાનું. તું મને જાજુ બોલાય મારા રવિડા, નકર હું તારા ઘરે ઢોલકી મારી વગાડીશ ને તો તને ખબર છે ને હું થાહે? હા જો કર્યું ને બ્લેકમેલ ચાલુ કરવાનું, તું અત્યારે જાને કે તારી ઢોલકી વાગી જાહે. ફોન આવ્યો, હાલ મને જવા દે. આમ જાવ આમ. આટા મુકાઈ ગયા છે છોકરીના. ઓય કાકી, કે માં, એ પણ છોકરા તું તો કોકને મારી નાખીશ. હું ન્યા ડોકા કાઢો હો. એ તારો કાકો 3 કલાકથી આમાં ગયો છે. એકલો ગયો છે તઈ તો વાંધો નહીં. એટલે જ ઉપાધિ બૈરી છે. તી તું આમ કે કાન ખંજોરતો ઉપડો? કાન ખજોર તો નથી ઉપડ્યો, એમાં એવું છે કે 3-4 દી પછી ગુરુ પૂર્ણિમા છે. હા એલા એ તમને મગજમાં નથી. હા તમે મગજમાં ન રાખતા, મારા કાકાને એકને જ મગજમાં રાખજો. આ તારો કાકો છે ને, હા. બુરાઈનો ખાટલો, એને મારો મગજ ખાલી કરી નાખ્યો છે. તો ભરાઈ આવો ડોક્ટર પાસે જઈને. હું ભરાઈ આવે, કોઈ મને નથી મેળની રેવા દીધી એને. હવે આયા 3 કલાક થયા કર્યો, આ શું કામ હશે? તમારે એને પૂછાય ને, આમ ઉષા થઈ થઈને જોવો છો, પૂગી નથી આગતા હરકા. જોવું પડે, જમાનો કેવો છે અત્યારે. એ વાત હાસી હો. તો હા હું તમને શું કહું છું, હા, ગુરુ પૂર્ણિમા દી આશ્રમે આવવાનું કે નથી આવવાનું? એલા આશ્રમે તો આવવાનું જ હોય ને. તો વાંધો નહીં. અને હે રવિડા, હા ત્યાં કાઈ પ્રોગ્રામ છે? હા ધૂળ પડી તમારા જીવનમાં. એમાં એવું છે, ઓલી ખેરે પ્રોગ્રામ હતો ને તો વરસાદ આવ્યો તો બંધ થયું તું. આ ખેલે વરસાદ ને આવ્યો, વરસાદ ને આપણે રોકી લેવું. હા તો થાય. રોકી કેવી રીતે લેવું? તાલપત્રી નાખી દીધી છે. અને હું તને શું કહું છું, હા પ્રોગ્રામ હોય તો પેલા હું ગાવા બેહીશું. બધાયને લેતાવજો, બાયું ને હા, એ. ડોહ્યું ને એવું છે? ધૂન કરવાની છે. હા એમ. પછી આમામ આમામ વગાડી લેતાવજો. એ ડોબા કરતાલ કહેવાય. આઈ મને નો બોલતા આવડે એટલે. અને જમણવાર છે? બધુંય છે. હા એમ તો વાંધો નહીં. ખીચડી ને બટેકાનું શાક ને લાડવાન જમાવટ છે. ભજન પછી ભોજન તો જોઈ ને. અરે બધું કમ્પ્લીટ જ છે, બધું આયોજન કરેલું જ છે. તમે એક કામ ન ભૂલતા. અને તાર માય આવવાની છે ને? બધાયની માં આવવાની છે, તમારી માં હોતે આવવાની છે. એલા મારી માં અહીંયા નથી, તો ઈ છે એની ઘીરે. અને હું તને શું કહું છું, ઈ ઊભો રહેજે. ડોહીને તમારે લાવવાની હતી, અહીંયા આવો. ઈ ડોહીને હારા ધૂન ને કીર્તન ની આવડે છે. હાલ ને આવશે તો ઢહેડે આવીશ. બોલાવજો એને. પાકું હાલ. અને આમ જો હા. આપણા ગામમાં તમને એમ લાગે કે આને કેવા જેવું છે ને, કહી દેજો, મરજો. એમ તો મારી બેનપણી બધી આવશે. તેને કહીજો. હા ભાઈ, હવે લાંબા ટૂંકા હાથ કર માને કોર ખોદિયા. કાકી આવી કોઈ દી ભટકાય નહીં કોઈને, એમ કહું છું. એ રવિના, આ જોન તાર કાકો શેક નથી, જોતો બટા જરા. મરે મરે જોતો દેખાઈશ કે? કોઈ નથી તમારા કાકાના ઘરે, કોઈ નથી. હે રવિડા, હા. કોઈ લઈને નહીં વઈ ગયો હોય ને? બીવો માં, તમે બીવો માં. મને ગોટાળા સળાવે. સારું હાલ, ભલે ગયો જ્યાં ગયો હોય ન્યા.
કીધું તેમ બધી તૈયારી કરી નાખી, કાંઈ ઉપાધિ નથી, બધું વ્યવસ્થિત છે. બીજું કાંઈ ઘટવું ન જોઈએ. ગુરુજી તમે જવાબદારી દીધી છે એમાં તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. સુખી થાવ બેટા, સુખી થાવ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. બેસો. કેમ છે તબિયત પાણી? મસ્ત છે મારા તબિયત પાણી. મારે થોડુંક વહેલું આવતું પણ ઉઠવામાં મોડું થઈ ગયું. કાયમ મોડા ઉઠતા હોય ને એટલે. એ જ વાત છે, વહેલું ઉઠવાની ટેવ રાખો ને તો ક્યારેક સારા દિવસ હોય ને ત્યારે કામ આવે બેટા. ભલે ભલે ગુરુજી. મૂળચંદ શેઠની છોકરી છે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બેસો બેસો, બેસો. પ્રસાદના થાળનું કહી દીધું છે. હમણાં શીરો અને ફ્રૂટ બધું સુધારા જાય ને એટલે અહીંયા લઈ આવે છે છોકરીઓ. તારી મમ્મીને હવે કેમ છે પગમાં? સારું છે હો ગુરુજી. હારે લઈ આવે ને બેટા. એને આવું તું પણ ઈ કે થોડીક વાર રહીને આવી. ગુરુદેવ, ગુરુદેવ, ગુરુદેવ. જય ગુરુદેવ, ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. બાપા બાપા. જય ગુરુદેવ, બસ બસ. જય ગુરુદેવ. ભોળો બહુ. કેમ છે તારે ખેતીવાડીમાં? અરે બાપુ ઘઉં વાવ્યા બાપુ. હારા ઘઉં થાય તો આશ્રમમાં એકાદું કટું મોક. ના ઈ તો વર્ષે વર્ષે નથી દેતો બાપુ. જય ગુરુદેવ, જય જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. મુકાના ઘરના છે. હા. જય ગુરુ મહારાજ. સુખી થાવ, સુખી થાવ. બેસો બેસો. આજ ગુરુ પૂનમનો દિવસ છે અને તમે બધા ગુરુ મહારાજના દર્શન કરવા આવ્યા એ સાચી વાત છે, પણ પેલો બ્રહ્મ તો પરમાત્મા છે એટલું યાદ રાખવાનું. અને અમે તો તમારા જેવા જ કાળા માથારા માનવી છે. આ તો સમાજને હારા રસ્તે હાલવાની રાહ બતાવી અમે. બોલો ગુરુ મહારાજની ગુરુ મહારાજની જય. ગુરુ મહારાજની જય. ગુરુ મહારાજની જય. જય હો ગુરુદેવ, જય હો. અસલ દેશી ગામડિયો. હવે સત્સંગ તો કરશું આપણે, પણ તમારા મુખે મારે વાણી સાંભળવી છે. એક કામ કર બીજું, પેલા તું સંભળાવ. આ બાઈ હારું ગાવા જાય છે, હમણાં કલાકાર થઈ ગઈ છે. હા. તો આપણે એને કહી કે હું તો દર વર્ષે ગાઉં છું, હા. એકાદું ઈ ગુરુમુખ વાણી ગાય. આ તો કાઈ વાંધો નહીં, હું ભાઈ ભજન એકાદું ગાઈ નાખું. બોલો ગુરુદેવની હે જી ગુરુ તારો પાર ન પાયો, હે ન પાયો, ન પાયો, હે પૃથ્વીના માલિક, હે એવા તો મેરે, હે તારો તો હે ગુરુ અમે તો રીએ, હે જીવાલા તો રીએ. ગુરુ મહારાજની જય. હવે રવિડા, તારે એકાદું ભજન સંભળાવવું છે કે હું તને પરાણે ગવરાવું? હું તો ગાઈશ જો ગુરુ મહારાજ, મારી વાણીને પવિત્ર કરીશ. બોલો ગુરુ મહારાજની જય. ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, સતગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. બોલો ગુરુ મહારાજની જય. વાહ વાહ. હવે બીજું કાકી ગાય. જોજી. હા, હવે બીજું કાકીનો જ વારો હોય. હા. રે ગુરુ સરીખા દેવ અમારા મન ભાવે, સદા મન ભાવે. ગુરુ કાપે ભરમની ડાળ, જીવ સુખ પાવે. એ ગુરુ કાપે ભરમની ડાળ, જીવ સુખ પાવે. ગુરુજી ગમે એવો મનમાં ભરમ હોય, તમારા આશ્રમે આવીને અમે તમને કહી કે આ ભીડ છે એટલે તમે ભાંગી દેશો. ઈ ભરમની ડાળ બીજું શું હોય જીવનમાં? જો બીજું એટલે જ સંતોએ કીધું છે કે ગુરુ એસા કીજીએ જૈસે પૂનમ કા ચાંદ, આપ બડે પણ બાળે નહીં, ઉપજાવે આનંદ. બોલો ગુરુ મહારાજની જય. ગુરુજી હવે તમે તો કઈ સંભળાવો. કાંઈ વાંધો નહીં, હું સંભળાવું પણ બધાયને હારે ગાવાનું છે. કાંઈ વાંધો નહીં બાપુ. બોલો ગુરુ મહારાજની એ ગુરુજીના નામની હો માળા છે
લોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ધન સંઘરાય નહીં 1 લાખ વાય નહીં ધન હંગરાય નહીં 1 લાખ વાય નહીં. એ ઉભા રહ્યો ઈ વાત હાસી હે. આપણે બધાને ગુરુજીના ચરણમાં દક્ષિણા મૂકવી પડે. હા ધન હંગરાય એટલે બધાને ગુરુ કોઈને મોઢે દેવી પડે. હા હા હે હું ભૂલી ગઈ. તો પછી હાલો એક પછી ગુરુજીને પગે લાગીને દક્ષિણા મૂકો. હા જય ગુરુદેવ. એ ભગવાન જય ગુરુદેવ જય. આ 12 મહિનામાં એકવાર આપણે ગુરુજી પાસે આવવાનું હોય. હા જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ. અમારી રક્ષા કરજો ગુરુદેવ. અમને જ્ઞાન આપજો ગુરુદેવ. જય ગુરુદેવ. આ ગુરુજી હા હવે મારે મોડું થાય છે. છોકરા ઘરે રોતાય છે તો મારે જાવું છે. જય ગુરુદેવ. હા જય ગુરુદેવ બધાય. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુજી હા અમે જઈશું. હાલો હાલો મારી ભેગા. એ કા હાલો તો હાલો ગુરુજી અમે જાય છે. એ હાલો ગુરુજી જય ગુરુદેવ. જય ગુરુદેવ. એય ઉભી રે. કા પાયલાને તપાસ કરી તો આગળ પૈસા હંગ્યા છે. ના 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 ખોટો બોલ માં ખોટું. ક્યાંથી માં ગુરુજી પાસેથી હવે મેં તો 1100 રૂપિયા મેં મૂક્યા કઈ ગુરુદેવ પાસેથી હું પૈસા સોરું. તમે તપાસ કરો તો. ઉભા રહ્યો. સોરના પેટની આ ભૂંડી નહીં લાગતી. આ ગુરુજીને નો રેવા દે. ભૂખના પેટની આમ જોતો રવિડા તું હાસુ કેતો તો. આનો બીજો કઈ રસ્તો જ નથી. આને ગુરુજી પાસે લઈ જાય. બસ હાલો હાલો ગુરુજી પાસે. નહીં હવે નહીં કરો. હાલે ના ઈ નો હાલે હો. હાલ રવિ હાલે પૈસા હાલે તો રવિ હાલે તો. ગુરુજી અરે તમારે ત્યાંથી ચોરી કરી છે. અરે રવિડા આ બીજું તો ભગત છે આપણા આશ્રમ માંથી ઈ ચોરી ન કરે. ગુરુજી હું ખોટું નથી બોલતો. ગુરુજી તમને જે અમે દક્ષિણા આપતા હતા એમાંથી ચોરી કરેલા પૈસા આને તમે સજા આપો. અને બાપુ આને આખરામાં આખરી સજા આપો હું કહું છું ને. અને આજ પછી આપણા ગુરુદ્વારામાં આનો પગ ન હોવો જોઈએ. અને ગુરુ મહારાજ આપણા આશ્રમમાં આ માણા હોવું જ ન જોઈએ. હા બીજું ઊભી થા. અરે બીજું આવો મજાનો મનુષ્ય દેહ મળ્યો છે અને તું ચોરીઓના કામ કરસ એમાંય ધર્મની જગ્યામાં. પણ ભક્તો આ વિજુનો વાંક નથી. એનો જીવ અભાગ્યો છે. એની પ્રકૃતિ ખોટી છે. એટલે આને ગુરુદ્વારામાં મોકલો કે હરિદ્વાર મોકલો કે ભગવાનના દ્વારે મોકલો. આ જીવ એવો છે ને એનું કામ કરવાનું. હાલો મિત્રો જય ગુરુદેવ. હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો જય ગુરુદેવ. હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. જય ગુરુદેવ. હું છું કાજલ દાવડા. હેલો મિત્રો જય ગુરુદેવ હું છું રવિ ચારોલિયા. જય ગુરુદેવ મિત્ર હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો જય ગુરુદેવ. હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલો